નમસ્કાર મિત્રો. 21મી જુલાઈ એટલે આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતિ, એમ કહી શકાય ઉમાશંકર જયંતિ. અને આજના દિવસે કેટલા ઉમાશંકર જોશીના કાવ્યો આપણા ચિત્ત પર રમણે ચડે. સુખ્યાત એવી એમની પદરચના, એમની પ્રયુક્તિ, કાવ્ય પ્રયુક્તિઓ, એમના લયાન્વિત એવા કાવ્યો, ગીતો, આ બધા જ આપણા ચિત્ત પર જાગી આવે છે. પણ આજે હું કવિની કાવ્ય શક્તિ વિશે વાત નથી કરવાની, અથવા તો કવિની કવિતા વિશે પણ વાત નથી કરવાની. પણ આજે મારે જે વાત કરવી છે એ છે કવિની કવિતા વિશેના ખ્યાલની. કવિ શબ્દ વિશે શું સમજે છે, કવિ કાવ્યનો જે શબ્દ છે એની વિશે શું માને છે, કવિની શ્રદ્ધા કેવી છે, કવિને કવિ પાસે શું અપેક્ષિત છે, અથવા તો કાવ્ય વિશે કવિની શું સમજ છે, એના પર જરા લટાર મારવી છે. અને એ પણ કવિ કથેલા શબ્દો. આપણે ખ્યાલ છે આ સંવેદનના કવિ છે. એમણે એમની વિવેચનામાં પણ સંવેદનાને પ્રાધાન્ય આપ્યું છે. કવિતામાં તો ખરું જ, પણ એમની વિવેચનામાં પણ તમે તપાસ કરો તો સંવેદન મુખ્ય છે. એમનું એક પુસ્તક સંવેદન, આપણને યાદ આવે કે કવિ જે અનુભવે છે અને પોતાની એ અનુભૂતિને શબ્દ દ્વારા ભાવક સુધી પહોંચાડે છે, ત્યારે ભાવક પણ એ સંવેદનનો અનુભવ કરે. આ સંવેદન છે. કવિને કાવ્ય દ્વારા અને કંઈક અંશે વિવેચન દ્વારા પણ આ અપેક્ષિત છે. કવિએ જે કવિતા વિશેના ખ્યાલો એમની વિવેચન પુસ્તકોમાં જે મૂક્યા છે એ કવિની શ્રદ્ધા અથવા તો કવિની સાધના જેવા પુસ્તકોમાં આપણને જોવા મળે છે. આપણે કહીએ છીએ કે કવિએ એમ કીધું છે કે કવિતા એટલે આત્માની માતૃભાષા. બસ પછી એથી આગળ આપણે કેવું હોય તો વિચારવું પડે. પણ વાક્ય હજુ પૂરું નથી થતું. કવિ એમ લખે છે કે કવિતા એ આત્માની માતૃભાષા છે, પણ એ વ્યક્ત થાય છે એ ઈચ્છે ત્યારે. આપણે એટલે કે કવિ ઈચ્છે ત્યારે નહીં. આ વસ્તુ સમજવાની. કવિની સમજ કેટલી ઊંડી છે. શબ્દને કવિ જે રીતે સમજે છે એ રીતે મૂકી આપે છે. આપણે એમ કહીએ છીએ કે સૌંદર્યોપી ઉર જરણ ગાશે પછી આપ મેળે. આ કવિના શબ્દો છે, એમની જ રચનાના શબ્દો છે. સૌંદર્યોપી ઉર જરણ ગાશે પછી આપ મેળે. પણ કવિ પોતાની વેચનામાં એ વાતને વધુ સ્પષ્ટ કરતા એમ લખે કે કવિએ માત્ર સૌંદર્યો જ નથી પીવાના. એ સૌંદર્યમાં અંતે જે રૂપાંતર પામતા સર્જકે જે અસુંદર લેખાય છે એ તત્વોને પણ આત્મસાત કરવાના છે. એટલે અસુંદર છે એને પણ સુંદર કરીને કવિએ કવિતામાં વ્યક્ત કરવાના છે, નિરૂપવાના છે. એટલે કવિતામાં કવિએ જે વ્યાખ્યાઓ આપી છે, કાવ્યમાં કાવ્યની પરિભાષા આ કવિએ આપને સમજાવી છે. એમાં તો એક આપણે કહી શકીએ સૌંદર્યોપી ઉર્જરણ ગાશે પછી આપ મેળે, કે પછી ઉર્મી સ્થિર થઈ શબ્દ ચૈતન્ય ધબકી રહે તેને તો કવિતા કહીએ. જો કવિની સમજ કાવ્ય વિશે, કવિતા વિશેની લાગણીને કેન્દ્રમાં રાખે છે, પણ એ ચૈતન્ય ધબકતી લાગણી હોવી જોઈએ. શબ્દમાં સ્થિર થાય છે અને ભાવક એ સ્થિર થયેલી એ લાગણીને, એ ઉર્મીને પેલા ચૈતન્યના ધબકારથી પામે છે, એના અર્થ સુધી જાય છે. એટલે કવિ લખે છે કે ઉર્મી સ્થિર થઈ શબ્દે ચૈતન્ય ધબકી રહે તેને તો કવિતા કહે. આ કવિની સમજ. એટલે કવિએ શબ્દ વિશે, ઉર્મી વિશે, કે પછી કેટલાક એવા રસ વિશે, શ્રદ્ધા વિશે અર્થઘટનો કર્યા છે અને એ દ્વારા આપણે કવિતાની સમજ આપી છે. એક જગ્યાએ શબ્દ સંદર્ભે કવિ
એમ નોંધે છે કે શબ્દ પોતે જન્મ્યો છે જ પ્રકલ્પ રૂપે. શબ્દ પોતે જન્મ્યો છે જ પ્રકલ્પન રૂપે. એટલે સૌંદર્ય પ્રવૃત્તિનો પાસ તો એને લાગેલો જ છે. એ જે સૌંદર્ય પ્રવૃત્તિનો પાસ શબ્દને લાગેલો છે, કવિએ એ શબ્દને પોથીકી રીતે એ સૌંદર્યને પછી વ્યક્ત કરવાનો છે. શબ્દ સંદર્ભે આ કવિ એક જગ્યાએ એમ પણ લખે છે કે કોશનો શબ્દકોશનો જે શબ્દ છે એ શબ્દ બે કવિ એક અર્થમાં ભાગ્યે જ વાપરે છે. જુઓ, આ કવિ પાસે અપેક્ષા શું છે કે શબ્દકોશનો એક શબ્દ બે કવિ જ્યારે વાપરે છે ત્યારે બંને કવિને એના જુદા અર્થો અપેક્ષિત હોવા જોઈએ. એથી આગળ વધીને આ કવિ તો ત્યાં સુધી કહે છે કે ભાગ્યે જ એક કવિ પણ બે વાર એ શબ્દ એક અર્થમાં ભાગ્યે જ વાપરે છે. એક જ અર્થમાં એક શબ્દને પોતાની બીજી કવિતામાં જે કવિ વાપરતો હોય એ કવિ પ્રમાણમાં ઉતરતી કોટીનો છે. પરોક્ષે કવિને આ અભિપ્રેત છે અને પરિણામે એ શબ્દને એના અર્થને જે રીતે પકડે છે અને કવિ દ્વારા એ કઈ રીતે વ્યક્ત થવો જોઈએ એ અપેક્ષા રાખે છે, એ એમની આ વાતમાં આપણને જોવા મળે છે. લય વિશે પણ આ કવિએ વાત કરી છે અને એમ લખે છે કે કવિતા પોતાનું ઘણું ખરું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. લયના માધ્યમથી કવિતા એમનું અડધું કામ સિદ્ધ કરતી હોય છે. એટલે એનો અર્થ એ થયો કે કવિને લય અપેક્ષિત છે. આમ તો શબ્દને પણ લય છે, આ કવિ કહે છે. એક જગ્યાએ એમણે લખ્યું છે કે કાવ્યમાં કવિ વચનોનો હું ન કરું એથી વધુ વિશ્વાસ હું લયનો કરું છું. જો કવિની લય પરની શ્રદ્ધા. કવિ વચનોનો ન કરું એથી વધુ વિશ્વાસ હું લયનો કરું, કારણ કે લય કદી જૂઠું ન બોલે. લય કદી જૂઠું ન બોલે. આ કવિ જ લખે છે, ઉમાશંકર જોશી. કારણ કે લય એ કવિની શિરાઓમાં વહેતા લોહીની વસ્તુ છે. લયને કવિ લોહી સાથે જોડે છે. કવિની શિરામાં વહેતી લોહીની વસ્તુ છે. તેથી જ હું વારંવાર કહું છું કે કવિતા લોહીથી વાંચવાની છે. જો આ કવિની લય પરની શ્રદ્ધા, કવિતા લોહીથી વાંચવાની હોય છે. અને જ્યારે આ કવિ એમ કહે છે કે કવિતા લોહીથી વાંચવાની હોય છે, ત્યારે એને સમજવું જોઈએ કવિના શબ્દમાં જ કે કહે છે કોઈ અદ્ભુત કાવ્યમાં બ્રહ્માંડ ભરી દે એવો રણકો હોય. માની લો કે કોઈ અદ્ભુત કવિતા છે અને એમાં બ્રહ્માંડને ભરી દે એવો રણકો છે, પણ એ રણકો તો શબ્દ રૂપે સ્થિર થયેલો છે. ભાવક જ્યારે એને વાંચે છે અથવા તો કવિએ શબ્દને કાવ્યમાં શબ્દના માધ્યમથી પ્રયોજે છે, ત્યારે સૌથી પહેલાં એ રણકો રણકે છે આપણા લોહીમાં. આ ઉમાશંકર જોશીના શબ્દો છે. બ્રહ્માંડને ભરી શકવાનું સામર્થ્ય ધરાવતો શબ્દ સૌથી પહેલાં રણકે છે વાચકના, ભાવકના અથવા તો કવિના લોહીમાં. અને પરિણામે કવિ લોહીને એ નોંધપાત્ર ગણે છે. કવિને તો ત્યાં સુધી કહેવું છે શબ્દના સંદર્ભે કે શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે. કવિએ એમની વિવેચનામાં શબ્દો વાપર્યા છે. ખુશીનો સોદો કયો છે શબ્દના સથવારાને. અને આ માણસ સમગ્ર કાવ્ય કૃતિને કેન્દ્રમાં રાખીને કે કોઈ શબ્દ નહીં, શબ્દ પછી લય અને લયથી વિસ્તરીને સમગ્ર કાવ્ય કૃતિના ધ્વનિ પાસે આ કવિ આવે છે. એમ કહે છે કે દરેક આખી કાવ્ય કૃતિનો સૂર એટલે કે કાવ્યનો સમસ્ત અભિગમ, જો કાવ્ય કૃતિનો સૂર અથવા તો સમસ્ત કાવ્ય કૃતિનો જે અભિગમ છે, જાડી ભાષામાં કહું તો જીવન દૃષ્ટિ, ઉમાશંકર જોશીનો શબ્દ જીવન દૃષ્ટિ એ કવિ તરીકેની આયુષ્યભરની કમાણી ઉપર આધારિત છે. આયુષ્યભરની કમાણી, અને એ કમાણી એક માણસ તરીકેની, એ કવિ એ કમાણી એક સર્જક તરીકેની કમાણી આ કવિને અભિપ્રેત છે. એટલે કવિ
કવિની સાધનાના થોડા સોપાન ગણાવે છે કે કાવ્ય સર્જતા પહેલાં કવિએ એક સાધના કરવી જોઈએ. આ નવોદિત કવિઓ માટે અથવા તો જે કાવ્ય લખી રહ્યા છે, સર્જી રહ્યા છે, રચી રહ્યા છે, એમના માટે આ સોપાનો ખૂબ ઉપયોગી છે. ઉમાશંકર પાસે આ રીતે પણ એક રીત આપણે જવું જોઈએ કે ભવિષ્યના કવિ પાસે આ સર્જકને શું શું અપેક્ષિત છે અને આજનો સર્જક આ કવિની ઊંચાઈને અથવા તો આ કવિની અપેક્ષાને સાર્થક કરી શક્યો છે, ઊંચાઈને પામી શક્યો છે, નથી પામી શક્યો, તે કવિની વર્તમાન કવિની કઈ મર્યાદા છે અને પામી શક્યો છે તે કેટલી માત્રામાં, કેટલા અંશમાં પામી શક્યો છે. તો કવિની સાધના અને એના સોપાન જુઓ, આજના કવિ પાસે આજે અપેક્ષિત હોવું જોઈએ. આ એની વાત કરીએ. કવિ પહેલું સોપાન એમ કહે છે કે કવિ જગતના પદાર્થોનું વિશેષ ભાવે ગ્રહણ કરે છે. સ્વાભાવિક છે, આપણે સૌ માનીએ છીએ કે જે વાસ્તવ જગતમાં એ જુએ છે એનો પ્રભાવ કવિના ચિત્ત પર પડે છે. એટલે કે જગત જે છે એ જગતના પદાર્થોનું વિશેષ ભાવે આ ગ્રહણ કરવું તો દરેક ગ્રહણ કરે છે. સમાજનો પ્રત્યેક વ્યક્તિ જગતના પદાર્થોનું, એના અનુભવોનું ગ્રહણ તો કરે છે, પણ અહીંયા ઇન્વર્ટેડ કોમામાં કહેવું પડે કે વિશેષ ભાવે આ કવિ માટે વિશેષ ભાવે ગ્રહણ કરે છે. પછી બીજું સોપાન એ બતાવે છે કે એ જે ગ્રહણ થયું છે, એ જે સામગ્રી છે એના ચિત્તમાં સંચિત થઈ છે, એ એના ચેતનામાં સંચિત થયેલી એ સામગ્રી કોઈક પ્રક્રિયાથી બંધાય છે. આ કોઈક એમાં ઈશ્વરીય સંકેત હોવો જોઈએ. કારણ કે કવિનું માનવું છે, ઉમાશંકર જોશી કહે છે કે કાવ્યની પહેલી પંક્તિ હંમેશા ઈશ્વરદત્ત હોય છે, કોઈ પરમ તત્વનો સંચાર એમાં હોય છે. અહીંયા કંઈક સ્પષ્ટ નથી થતા કવિ, કોઈક દ્વારા, કોઈક પ્રક્રિયાથી એનું રૂપ બંધાય છે. એટલે જ્યારે આ કોઈક પ્રક્રિયા કે છે એમાં કોઈકનો સંકેત પેલો ઈશ્વરી હોઈ શકે, આ મારું માનવું છે. અને ત્રીજું સોપાન, ત્રીજું પગથિયું, આ કવિ એમ કહે છે કે એ જે રૂપ જે ગ્રંથિત થયું છે ચિત્તમાં, એ યથાતથ શબ્દસ્થ થવા મથે છે. યથાર્થ ચિત્તમાં જે એક આકાર બંધાય છે, કોઈક પ્રક્રિયા થઈ છે, આ કોઈક પ્રક્રિયા એ શબ્દમાં સ્થિર થઈ અથવા તો શબ્દમાં એ વ્યક્ત થવા એના મૂળ રૂપે મથે છે. એ કવિની સાધનાનું ત્રીજું સોપાન છે. એટલે મજા આવે. કવિ દર્શન બાબતે પણ, કવિનું દર્શન અને દર્શન એટલે જ્યારે જુએ છે ને, આપણે જ્યારે વાત કરીએ વિશેષ ભાવે ગ્રહણ કરે છે. જગતના જે પદાર્થો છે, પદાર્થોને આ વિશેષ ભાવે, એ વિશેષ ભાવમાં કવિને અપેક્ષિત છે પેલું દર્શન. એ દર્શન કે જે અહીંયા કવિ કહે છે કે કવિ જ્યારે દર્શનને અનુરૂપ વર્ણન કરી શકે ત્યારે એની સાધના પૂરી થાય છે. એટલે આ પહેલાં 3 તબક્કા, 3 પગથિયા, 3 સોપાન બતાવ્યા કવિની સાધનાને. અને આ અહીંયા પૂર્ણાહુતિ એ દર્શનની ઊંચાઈએ પહોંચે. એ જે વિશેષ ભાવે ગ્રહણ થયું છે એ દર્શનની ઊંચાઈએ પહોંચે અને ત્યારે એની સાધના એ પૂરી થઈ કહેવાય. એટલે કવિનું, ઉમાશંકર જોશીનું એમ માનવું છે કે કવિના સંચિત સંવેદનોમાંથી કલ્પના કોઈ ભાવ પ્રતીક દ્વારા આકાર ઉપસાવે છે. જુઓ, એક ભાવ પ્રતીક, આ ભાવ પ્રતીક એ કલ્પનાને કવિએ આપેલો નવી ઓળખ છે. કલ્પન માટે ઉમાશંકર જોશી આ ભાવ પ્રતીક શબ્દ પ્રયોજે છે. આ શબ્દ ભાવ પ્રતીક એ ઉમાશંકર જોશીનો પોતીકો છે. એટલે અહીંયા કહે છે કે કવિના પેલા જે સંચિત સંવેદનો છે, એ સંવેદનોમાંથી જે કલ્પના આકારિત થાય છે, એ આકારિત થવા માટે કોઈ ભાવકલ્પન ભાવ પ્રતીક દ્વારા એક આકારને નિર્માણ કરે છે. અને એ આકારને, એ રૂપને
તથ જેવું છે તેવું શબ્દમાં ઉતારવું એ કવિની સાધનાનો અત્યંત મહત્વનો ભાગ છે. પ્રત્યેક કવિએ આ બાબત ખૂબ સમજવી જોઈએ. કવિતા વિશે, કવિની સર્જન યાત્રા વિશે, સર્જન ચેતના વિશે અથવા તો કવિની સાધના વિશે આ વાત પાયાની છે કે કવિના સંચિતમાં સંવેદનોથી કલ્પના કોઈ ભાવ પ્રતીક દ્વારા આકાર ઉપસાવે છે અને એ આકારને રૂપ પણ કહી શકાય. એ રૂપને યથાતથ શબ્દમાં ઉતારવું એ કવિની સાધનાનો મહત્વનો ભાગ છે, અત્યંત મહત્વનો, ભારપૂર્વક કહે છે. આ ભાવકલ્પનામાં માત્ર શબ્દને શબ્દ રૂપે જ નહીં, કોષના શબ્દ રૂપે જ નહીં, પણ એને ભાવ પ્રતીક દ્વારા એને વ્યક્ત કરવાનું છે, કંઈ નવા અર્થમાં વ્યક્ત કરવાનું છે. અને આજના નવા કવિઓને એની મૂંઝવણને કવિએ પકડી છે. કવિએ ત્યારે પણ એમના સમકાલીન કવિઓ સંદર્ભે જોયું હશે અને પરિણામે આ વિધાન એમના વિવેચનમાં લખ્યું કે નવા સર્જકોની જે મુશ્કેલી છે એ મુશ્કેલી પહેલાં નવા ભાવ પ્રતીકો લાવવાના છે એમાં નથી. નવા ભાવ પ્રતીકો તો એ શક્ય છે કે સર્જી શકે, એટલે મુશ્કેલી એમાં નથી આ કવિ જોતા. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે નવા કવિનો પડકાર નવા ભાવ પ્રતીકો સર્જવા એમાં રહેલો છે. આ કવિ એક કદમ એથી આગળ જઈને એમ કહે છે કે આ નવા ભાવ પ્રતીકો સર્જવા કે લાવવા એમાં મુશ્કેલી કે એમાં પડકાર નથી, પણ એ લાવવામાં એ જ્યારે નવીનતાને માટે વલખા મારે છે અને તાર સ્વરે એ નવીનતા તરફ ધ્યાન દોરવા, ધ્યાન ખેંચવા કરે છે, આ એમાં એ મુશ્કેલી રહેલી છે કે તમે નવા ભાવ પ્રતીકો તો લઈ આવો છો. આજે કેટલા નવોદિત કવિઓ, ગઝલકારો, ગીતકારો સક્રિય છે. એમની કોઈ ગઝલમાં, કોઈ એકાદ શેરમાં, એકાદ ગીત કે એકાદ અંતરામાં આ અપૂર્વ એવું ભાવ કલ્પન તો, ભાવ પ્રતીક તો એ રચાયું છે, એ શોધીને એમણે મૂક્યું છે, પણ એ તરફ કેમ આપણું ધ્યાન નથી જતું? હું ઘણી વખત નવોદિત કવિઓની રચનાઓનો આસ્વાદ કોઈ માધ્યમથી હું અચૂક કરાવું છું, મારા ગમતા કવિઓનો ગમતાનો ગુલાલ કરું છું, કારણ કે એની સમગ્ર સર્જન યાત્રા નહીં તો નહીં સહી, પણ એમાં જે 5-25 ઉત્તમ એવા જે ભાવ કલ્પનો, આ ભાવ પ્રતીકો એમણે સર્જ્યા છે અને તાર સ્વરે ઝંખે છે કે એની તરફ કોઈકનું ધ્યાન જાય તો એમાં ખોટું શું છે? આવા ભાવ પ્રતીકોને આપણે પકડવાના છે, કારણ કે નવો સર્જક તો આવા ભાવ પ્રતીકોને લાવી મૂકે છે, એ શોધી લાવે છે અને પોતાની ગીત રચનામાં, પોતાના ગઝલમાં એ પ્રયોગ પણ કરે છે. પણ એમની દુર્ભાગ્ય કે પછી આપણું દુર્ભાગ્ય કે આપણી નજર એના તરફ જતી જ નથી, અથવા તો જાય છે તો આપણે દુર્લક્ષ સેવીએ છીએ, બેધ્યાન કરીએ છીએ, આખા ડાકાન કરીએ છીએ. શા માટે? કઈ તરસ છે કે એને આમ પાલવવી પડે? સાહેબ, આ ભયંકર, સાહિત્ય માટે બહુ ભયંકર માનસિકતા છે નવોદિતોને બેધ્યાન કરવાની. તો આ બાબત અહીંયા મને આ સંદર્ભે ખાસ આ ઉમાશંકર કે એ નવા ભાવ કલ્પનો તો, નવા ભાવ પ્રતીકો તો શોધી લાવે છે ને પોતાની રચનામાં પણ મૂકે છે, પણ કોઈકનું ધ્યાન જાય, કોઈક ખેંચે, પોતાની આ નવીનતા તરફ ધ્યાન ખેંચે, એની નોંધ લે, એ એની મુશ્કેલી, એનો પડકાર છે આજના સમયમાં પણ. ઉમાશંકર જોશીના સમયમાં પણ હતો અને આજે પણ છે, કારણ કે યુગ બદલાતો નથી, લોકોની માનસિકતા બદલાતી નથી ને એ માનસિકતા સામેની આ વાત મારે મૂકવાની છે. એટલે કવિ જ્યારે એમ કહે છે ત્યારે સાથે સાથે રસને પણ એ વણી લે છે. કવિ આ ભાવ પ્રતીકોને તો કેન્દ્રમાં રાખે જ છે. લયની મેં તમને વાત કરી, શબ્દ દ્વારા આકાર, શબ્દમાં ઓલરેડી એમ એક લય પડેલો છે, કવિએ કહ્યું હતું.
અને કવિ એ શબ્દના સમૂહોથી એક નવો લય ઉત્પન્ન કરે છે. હવે ઉત્પન્ન થયેલો જે આ લય છે એ લય સાથે કવિ રસને પણ ઉમેરે છે. એટલે રસને પણ કવિ કાવ્ય માટે અનિવાર્ય ગણે છે. એ લખે છે રસ બાબતે કે જે રસ સુધી પહોંચતું નથી ને એ કાવ્ય જ નથી. રસ એટલે આ સર્જકને રસ પડે એમ નહીં, ભાવકને પણ રસ પડવો જોઈએ. જો રસ સુધી નથી પહોંચતું તો એ કાવ્ય નથી. એટલે કવિની દૃષ્ટિએ કાવ્યનું પ્રાણ તત્વ, કાવ્યનું કેન્દ્ર બિંદુ એ રસ છે. એટલે રસ કવિ ઉમાશંકર જોશી કાવ્ય માટે અનિવાર્ય ગણે છે. લાગણીને તો લે જ છે, પણ લાગણી એ રસમાં સંક્રમિત થઈને આવવી જોઈએ. એટલે લખે છે આ કવિ કે લાગણી રસ કોટીએ જેમાં પહોંચી શકે એ કાવ્ય. માત્ર લાગણી વેળા નહીં. બળવંતરાય ઠાકોર કહેતા હતા પોચટ લાગણી સારથી કેટલીક કવિતા. એ કવિતા વિશે એ લાગણી હોઈ શકે, પણ એ લાગણી રસ કોટીએ પહોંચવું જોઈએ, રસની ઊંચાઈએ પહોંચી શકે તો પછી એ કાવ્ય તરીકે સ્વીકૃત બની શકે, કાવ્ય તરીકે એમની માન્યતા મળે, મહોર લાગે. એટલે લાગણી હોઈ શકે કવિતામાં. લાગણીનો વિરોધ આ કવિ કરતા નથી, પણ એ રસની ઊંચાઈએ પહોંચવી જોઈએ, રસ નિષ્પન્ન કરનારી હોવી જોઈએ, ત્યારે એ કાવ્યની કોટીએ પહોંચી શકે છે. આ ઉમાશંકરનું મહત્ત્વ છે. કવિની શ્રદ્ધા નામનું જે એમનું વિવેચન પુસ્તક છે, એમાં શ્રદ્ધા વિશે એમણે બહુ સરસ વાત કરી છે મિત્રો. થોડી એની વિશે વાત કરી અને મારી વાતને વિરામ આપું. કવિની શ્રદ્ધા વિશે એમ કહે છે કે કવિની શ્રદ્ધા શબ્દમાં છે, બલકે એની શ્રદ્ધાના બીજા પહેલુઓ દેખાય તો એ બધાના મૂળમાં પડેલી શબ્દમાંની શ્રદ્ધા સાથે સંકળાયેલા છે. આ વાત ઉમાશંકરને કરવી છે. અને આથી જ એમ કહે છે કે કાવ્યમાં કવિની શ્રદ્ધા નર્યા ઉચ્ચારણ રૂપે આવતી નથી. જો આ પૂરી ગંભીરતાથી સમજવા જેવો મુદ્દો છે. કાવ્યમાં કવિની શ્રદ્ધા નર્યા ઉચ્ચારણ રૂપે આવતી નથી. તો કઈ રીતે આવે છે? તો આ કવિ લખે છે કે કવિની શ્રદ્ધા એની સમગ્ર કાવ્ય કૃતિના સૂર રૂપે વર્તાય આવે છે. સમગ્ર કાવ્યનો સૂર એટલે ધ્વનિ. જો રસ, લય, ધ્વનિ એક પછી એક કવિ જે કાવ્ય માટે અનિવાર્ય પરિબળો ગણાવે છે, અનિવાર્ય તત્વો ગણાવે છે. આ છે લય કીધું, પહેલાં લય વિશે વાત કરી. શબ્દને એનો લય છે, પણ કવિએ લયને જરા પોતીકી રીતે વ્યક્ત કરે છે કાવ્યના માધ્યમથી. રસ કીધું, રસ વિના કાવ્ય પહોંચી શકતો નથી. અને રસ પણ એક ઊંચાઈએ શબ્દ દ્વારા, લાગણીઓ દ્વારા વ્યક્ત થયેલી વાત એ રસકોટીની ઊંચાઈએ પહોંચવી જોઈએ. અને આ ત્રીજી વાત જે એમણે કરી છે એ વાત એમણે અહીંયા સૂર રૂપે, સૂર કહીને ધ્વનિ તરફનો સંકેત છે. એટલે જે વાત કરી કે કવિની શ્રદ્ધા, ફરીથી એની સમગ્ર, એટલે માત્ર ઉચ્ચારણમાં કવિની શ્રદ્ધા સીમિત નથી થતી. લખી દીધું એમણે સમગ્ર કાવ્યમાંથી એક ચોક્કસ ધ્વનિ, અર્થને અતિક્રમીને જે આગળ વધે છે અને જે વ્યક્ત કરે છે, વ્યક્ત થાય છે એ ધ્વનિ. એટલે કવિ બહુ સ્પષ્ટ કહે છે કે માત્ર ઉચ્ચારણ નહીં, પણ સમગ્ર કાવ્ય જે છે એ સમગ્ર કાવ્ય કૃતિના સૂર રૂપે જે વ્યક્ત થાય, જે વર્તાય આવે, એ કવિની શ્રદ્ધા છે. અને કવિ અહીંયા કવિની શ્રદ્ધાના થોડા સૂત્રો આપે છે, એ આપણે અંત્ય જોઈ લઈએ. કવિ એમ લખે છે, કવિ છે ને, પ્રત્યેક કવિ એ શબ્દનો બંધો છે અને એ શબ્દને નિરંતર સાધે છે. શબ્દનો બંધો અને શબ્દની નિરંતર સાધના, અભ્યાસ, કાવ્ય હેતુ જે છે એમાંનો એક અભ્યાસ છે. તો એ અભ્યાસ એમ કહે છે કે શબ્દને નિરંતર સેવે છે. શબ્દનો બંધો અને શબ્દને નિરંતર સેવતો બંધો. આ પહેલી વાત. બીજી વાત એમ કહે છે કવિ જે નાદ તત્વ કાવ્યમાં વ્યક્ત થવું જોઈએ,
આ નાદ તત્વ ખાતર પણ એ આનંદ માનવાનો. નાદ તત્વ ખાતર પણ નાદ તત્વને રમાડવામાં આ કવિ આનંદ અનુભવે છે, આનંદ માણે છે. ત્રીજું સૂત્ર જે આપે છે એમ કે છે કવિને મન શબ્દ એ કર્મ છે, અને કર્મ એ પેલી શ્રદ્ધા છે. શબ્દનું નિર્માણ કરવું એ કર્મ છે, અને એ કર્મમાં શ્રદ્ધા રાખવી એ કવિનું કર્મ છે. પાછું એમ પણ કહી શકાય આપણે. અને જે ચોથું અંતિમ એક સૂત્ર આપે છે કવિની શ્રદ્ધાનું, એમાં એમ લખે છે કે કવિએ કાવ્ય આકૃતિનું નિર્માણ કરવાનું છે. આપણે જેને કાવ્ય ઇન્વર્ટેડ કોમામાં કહીએ છીએ, કાવ્ય આકૃતિનું નિર્માણ કરવાનું છે. એ કાવ્ય આકૃતિ આ વિશ્વ કાવ્યની સભરતા, સાંભળજો, આ વિશ્વ કાવ્યની સભરતા અને રહસ્યમયતાના સૌંદર્યનો પણ અણસાર આપી રહે, આપી શકે એવી કવિની શ્રદ્ધા હોવી જોઈએ. કે પોતે જે શબ્દના સહારે લાગણીઓને રસની કોટીએ પહોંચાડી અને કાવ્ય રૂપે અવતરે છે, એ વિશ્વ કાવ્યની સભરતા સમી છે. એ રહસ્યતાનો સૌંદર્ય લોક છે. આવી શ્રદ્ધા કવિએ પોતાની રચનામાં સ્થાપિત કરવાની છે. અને હવે અંતે એક કાવ્યનો સંદર્ભ હું આપું. બધાથી પરિચિત હશે, પંખી લોક નામનું કાવ્ય. અને આ કાવ્યમાં કવિએ સરસ મજાની વાત થોડી કરી છે, અને મને એ વાગોળવી ગમશે, તમે સાંભળેલી હશે છતાં પણ. કવિ એમ લખે છે કે કાનને જો આંખ હોત, કાનને જો આંખ હોત તો શબ્દ એને પ્રકાશ લાગત. જો કાવ્યત્વ કઈ રીતે, અને છતાં એક સંકેત કરે છે, કવિ કર્મનો સંકેત કરે છે. એક જગ્યાએ કવિ એમ લખે છે કે કવિને શબ્દ શોધતો આવે. કવિએ શબ્દ શોધવાની જરૂર નથી. કવિ જો સાચો હોય ને તો શબ્દ એમની કવિતામાં પલોઠી વાળવાનું સદભાગ્ય મેળવે. કવિને શબ્દ શોધતો આવે. વધુ નહીં તો તમે માત્ર એક પંખી લોક કાવ્ય વાંચજો મિત્રો, એ કદાચ આ કવિને આજે આપેલી શ્રદ્ધાંજલિ ગણાશે. અને એમાં આપણને કવિ કવિતા પાસે અથવા તો કવિ પાસે શું અપેક્ષા રાખે છે એ પણ થોડું પરોક્ષે જાણવા મળશે. એક જગ્યાએ એમ લખે છે કે શબ્દ જો બોલી શકતો હોત, શબ્દ જો બોલી શકતો હોત તો કવિને જરૂર કહે કે કવિતા બનવાનું અમારું તે શું ગજું. શબ્દ જો બોલી શકતો હોત તો કવિને જરૂર કહે કે કવિતા બનવાનું અમારું તે શું ગજું. હવે અહીંયા યાદ રાખવાનું છે, શબ્દથી કવિતા બનતી નથી. કવિને આ અભિપ્રેત છે, કવિને આ સંકેતવું છે. એ શબ્દ તો માધ્યમ છે કવિતાને વ્યક્ત કરવાનું, એટલે શબ્દ દ્વારા આ વાત કહેવાવાની છે. કવિતા બનવાનું અમારે તે શું ગજું, એ જે અમને કાવ્યના રૂપ આપવાનું છે, કવિએ આપવાનું છે, આ વાત છે. અને અંતે કવિ એ કાવ્ય એમ લખે છે કે મારું કામ, મારું નામ, સપ્રાણ ક્ષણ આનંદ સ્પંદ, એ કામ મારું માનવતાની સ્ફૂર્તિલી રફતારમાં મળી ગયું છે. નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. વેઇટ અ બીટ. છેલ્લો શબ્દ તો મૌનને કહેવાનું હોય છે. કવિની આ ઊંચાઈ છે. આવા આપણી ભાષાના એક ઊંચાઈ સિદ્ધ કરતા ઋષિ સમા આ મૂર્ધન્ય કવિ, વિશ્વ કવિને એના જન્મદિને વંદન કરીએ અને એમની અપેક્ષાઓને સાર્થક કરીએ.